બાપાને તો આપણે હું બેઠા ને મારે કહેવાય, મને ખબર છે બાપાને ગમે જ નહીં જરા કે વખાણ કરીએ એટલે ભીખુદાન બાપાને. પણ સાહેબ બે હાથમાં કુવાડા લઈને આખા જંગલમાંથી બાવળ ને કથારી કરમદીના ઢુવા હુડી હુડીને અમારા માટે હાઈવે બનાવ્યા છે. બાપાના ચરણમાં ખોટી ખોટી વંદન કરું છું કે અમે મોજું કરીશું, અમે મોજું કરી છે. હા હો અટાણે, હા ક્યાં અટાણે ક્યાં એવા ખબર નહીં. હા માતાજીની એવી દયા થઈ ગઈ. બાપાને ખૂબ પેલા સાંભળ્યા આવડે કેવો ટેપ, અને એમાં ઓલી સકરડી વાળી કેસે ચડાવીને બાપ ભીખુદાન બાપાનું વાર્તા ગીત ને ગાઈને હું ભેહું દોતો અને ગાતો ગાતો કૂદકા મારતો, એટલી મજા આવતી હો. એક પ્રસંગ છેલ્લે મારે કેવો ખાસ સાંભળજો, અને અમારે એવી ટેવ હોય સાંભળજો એવી, નકે તમે સાંભળવા જ આવ્યા થોડા ખડ વાટવા આવ્યા છો, પણ હવે અમને ટેવ પડી ગઈ એટલે કેવું પડે સાંભળજો. એમાં હું હખડ ડખડ થાય તઈ માનું, કોઈક ઊભું થાય કે આવે જાય ને તઈ જ અમે કઈ સાંભળજો. એનું કારણ છે કે આમાં બધું અમારે તો સીધે સીધું લાઈવ હોય, અમારે આ વાતું ને આ બધું છે. અને અમે એક ચોખવટ ઘરનો ડાયરો છે માના સાનિધ્ય મેં એ કરી દઈ. હારામાં હારું કોઈ બોલતા હોય ને જે સંસ્કૃતિ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે કઈ કલાકારો, તો અમે ગુજરાતી કલાકારો, લોકગીતો, ભજનો, સંતવાણી, સાહિત્યકારો બધાય અમે. અને ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે, ભલે કોકને લાગે એવું કે એટલા 5 લાખ ને 5.5 લાખ કહે છે, પણ બોલિવૂડનું જરીક જોવો જ ખબર પડે. એની નાનામાં નાનો કલાકાર હોય ને હાવ જે શરૂઆત થઈ હોય ત્યાંથી 25 લાખ હોય એના, પછી તો કરોડો સુધી હોય. એનો 7 વાગે પ્રોગ્રામ એકચ્યુઅલી ચાલુ થાય, 8:30 પૂરો થઈ જાય. નહીતર એકચ્યુઅલી પછી રાત્રે ઉજાગરા કરો તો બીપી વધી જાય. અમે તો આખી રાત તાળું નાખ્યું. હા એ મજા છે આવી. એટલે પણ મારું કહેવાનું ઓલા 25 લાખ થી શરૂઆત થાય. આ બાજુ એક ટેબલ પડ્યું હોય તેજ માથે, એક બાજુ આ બાજુ ટેબલ પડ્યું હોય, અને માથે રૂમાલ પડ્યા હોવો જોઈએ, હિમાલય પાણીની બોટલું જોઈએ, અને પછી ઓલા ગાય. એટલે કહેવાનો અર્થ કે આ આપણું સાહિત્ય ને આપણી જે સાચી મૂડી છે એ આ છે. એટલે છેલ્લે એક પ્રસંગ ખાસ મને ક્યાંક થોડું વાંચીને ક્યાંક બાપા જેવાને સાંભળીને આવા બધા પ્રસંગો અમે કરતા હોઈએ. પણ બરાબર હાજનું ટાણું ભગવાન ભાસ્કર બરાબર સૂરજ અસ્ત થાય એ ટાણે વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નનો અધિષ્ઠા, દરિયો સમુદ્ર સહી દાદા સોમનાથના મંદિરને ધીરે ધીરે ઘૂઘુ 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 કરતો ઠપાટું મારે છે. સોમનાથનું મંદિર તૂટેલું છે, પણ શિવ મહાદેવ છે, પણ મંદિર તૂટેલ અસ્તવ્યસ્ત જેવું છે. ઈ મંદિરની આરતી થઈ, આરતીના નગારા વાગતા હતા, ઝાલરું વાગતી હતી. પધારો બાપા, પધારો મારો બાપ, આવો આવો, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને. આ બધા વડીલો જો રાતે ઉજાગરા, યુવાનોને પ્રોત્સાહન મળે આનાથી કે આવડા વડીલો જો આવતા હોય ને ઉજાગરા કરીને પૈસા ને આપતા હોય, તો આપણી પણ ફરજ છે કે આપણે કંઈક આપવું જોઈએ. આ બહુ મોટી વાત છે. એટલા માટે હા, તમને ખમા ડોલરિયા પીજા છે દે, તમને બધાઈને જતન રે પીઠળ ના આપી જારો છે દે. અહીંયા હીરાદેવ બેઠા છે. જો હીરાદેવ કેવા નરવા ધૂપ જેવા, ઈ માતાજીના છંદ ગાતા હોય ને એટલે સીધો આમાં એનો અવાજ એવો પહાડી તાળવેથી અવાજ આવે આપણને મોજના તોરા સુધી. હીરાદેવને જોરદાર તાળીથી એકવાર વધાવો. આ બારોટ દેવો એ આપણી અસ્મિતાને કેવી જાળવી છે, કેવા આપણને આપણા બાપ દાદાઓના સોપડા ખંભે લઈ અને એ ફરે છે બારોટ દેવો. એનું ઋણ આપણે કેમ ચૂકવી શકીએ. પણ સોમનાથ દાદાની આરતી થાય, આરતીને ટાણે 10-12 મિનિટનો આ પ્રસંગ છે લગભગ. પછી આગળ પાછળ થઈ જાય થોડું ઘણું, એમાં કઈ આમાં વાર્તાઓનું કઈ નક્કી ન હોય. તો અમે આ સંસ્કૃતમાં અમે સમજી ગયા છીએ, નકર 6 મહિના વાર્તાઓ હાલતી. હા એ ચારણોની વાર્તાઓ હતી. પણ હું આમે અત્યારે અમને ખબર પડી ગઈ છે કે 2-3 કલાકનો સમય હોય, તમે આ 1 કરોડ દાનમાં આપો પાછા કમાઈ જાઓ, કૃપા થાય માની તો. મહેનત, કૃપા, કિસ્મત, દાનત બધું ભેળું થાય તો કમાવાય, કમાઈ જાઓ. પણ અહીંયા 3 કલાક આપવા માટે આપ્યા છે, અરબો ખરબો આપો તો પાછા 3 કલાક તમે આપી, સમય પાછો ન મળે. એની પણ અમને ખબર છે. તમે જે અહીંયા આપવા માટે આવ્યા છો સમય એ ન મળે, પછી કોક આટલા અરબો ખરબો આપો તોય. એટલે સોમનાથ દાદાની આરતી થાય ને એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક દીકરાને લઈ ખાસ માં પીછળના સાનિધ્યમાં આ પ્રસંગ સાંભળજો. હું તમે આજ પીછળનો કહાર અહીં જમી શકતા હોય, પ્રસાદી લઈ શકતા હોય, પીછળની ધજા ફરકાવી શકતા હોય, કોઈ પણ ધર્મોત્સવ ઉજવી શકતા હોય, માતાજીના નોરતા રમી શકતા હોય, તો એની પાછળ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી સુરવીરોએ રેડ્યા છે ને, એટલે આપણો સનાતન ધર્મ બચ્યો છે. એમને નથી થતું.
ભજન બહુ જરૂરી બાકી નકરે રામને ધન ન લાગે ગપ્પા નો લાગે કોક દીએ ઉભા મોરની જેડે તેડે થી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એટલે આ વાત 7 વર્ષના બાળકને લઈ આંગળીએ અને એક બાઈ આવી હતી સોમનાથને પગે લાગી દીકરાને પગે લગાડ્યો બાઈ પાછી વળી બાઈ સોમનાથ મંદિરને સોમનાથ દાદાને પગે લાગીને એટલે માના ઓઢણનો શેડો આમ જરીક ખેંચી અને દીકરાએ કીધું હા હા જોઈશું અમે આગે જોઈશું બીજા રાઉન્ડમાં ફરમાઈશું ઘણી બધી છે પણ બધું થોડું બધાનું આવી જાય બધાની ભાવનાને વંદન છે પણ પાછી વળી બાઈને ઓઢણાનો છેડો આમ ખેંચીને એટલું કીધું દીકરાએ માં મારા બાપ પાસે લઈ જા ક્યાં છે મારા બાપુ મારો બાપ ક્યાં છે કે બેટા જીદ ના કરે હાલ ઘરે ના મારો બાપ ક્યાં મને લઈ જા તો કે બેટા એવી જીદ ન હોય અને ત્યારે 7 વર્ષના છોકરાએ માનો ઓઢણું હતું અને આમ છેડો ખેંચીને કીધું માં કાયમ ગામના છોકરા મને નબાપો કહે છે ખીજવે છે તું બાપ વગરનો છો અને હું ઘરે આવીને કહું માં મારો બાપ ક્યાં આખા ગામના છોકરાને બાપ હોય મારે ન હોય તો તું મને સમજાવી દેતી હતી તારો બાપ સોમનાથ છે સોમનાથ જાયશું તો તારા બાપ પાસે લઈ જાય તો આજ સોમનાથ આવે ને હવે કેસો ઘરે લઈ જા મને મારા બાપ પાસે લઈ જા કેમ નથી નામ દેતી અને બેટા એવી જીધું નહીં તારો દીકરો છું ભલે ઉંમર નાની છે મારો બાપ ક્યાં છે મારો બાપ કોણ છે કે કેમ તારાથી બોલાય એમ નથી તને નથી નામની ખબર બહુ જયારે દીકરો કહેવા માંડ્યો ને ત્યારે બાવડું પકડી મિત્રો અને સોમનાથના પટાંગણમાં એક પાળિયાની પાસે આવી પલોઠી વાળીને બાઈ બેઠી બાજુમાં દીકરાને બેહાર્યો 7 વર્ષના દીવો કર્યો 2 આહુડા પાડ્યા અને પછી બાળકને કીધું કે બેટા સાંભળી લે તને કાયમ સમજાવું છું કાયમ કે સોમનાથ જાઉં તો તારા બાપ આ મંદિરમાં બેઠો ને ઈ તારો બાપ હજી સમજી જાતો હારું તો મંદિરમાં બેઠો એ તો દુનિયાનો બાપ છે ઈ તો સોમનાથ છે બ્રહ્માંડ આખાનો બાપ હું મારા બાપની વાત કરું છું અને પછી બાઈ પાળિયાની પાસે બેહીને બાળકને વાત કરે છે આ પ્રસંગ સાંભળજો નાનો બાળકને કહે છે સાંભળી લે તો હવે બેટા તારા બાપ ક્યાં છે એના વિશે જાણવું છે ને તારો બાપ કોણ છે એ તો સાંભળી લે 8 વર્ષની હજી વર્ષો ગયા છે વધારે વર્ષ નથી ગયા બેટા 8 વર્ષ પહેલાની વાત છે એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે પોતાને ઘોડાની માથે આમ સવાર થાય અને ઘોડલી પોતાની જ્યારે નીકળે એ જુવાનની ઈ પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા મૃગા નાખી ગાજ ઘર થોપકા ગણાગા તરી પાગા હાથ જાય તાતો રીતા રકાબ રવે નાજા ખારા કાબે રાજ ઈ રૂમા ઠુમા ઈ ઘોડલી લઈને નીકળે તોફાન કરે શિકાર કરે ગેડી દડાની રમત રમે જુવાની જેને કહેવાય ટહેરું પડે આંખની માલિકો ગાલની માથે જુવાની દેખાય એવો એક તરવરિયો જુવાન બપોર નમી ગયા પછી બપોરા કરવાનું જમવાનું ટાણું વયું ગયા પછી ઘરે આવ્યો ગેડી દડે રમીને અને પોતાના ભાભીમાને એટલું કીધું ભાભીમા મને ખાવા દો જટ જમવાનું આપો ભાભીમાએ કીધું આવું છું આપું દેવરજી બેસો આપું છું તો કે નહીં જલ્દી આપો એટલે જલ્દ જે કઈ થાળી હતી રોટલો દહીંની તાહળી બીજું ત્રીજું દેવાનું તો મીંડા ભાભી દેવા દેવર છે એ આમ ખીજમાં બોલતો જાય ભાભીમાં એક તો મારે મોડું થઈ ગયું છે આજ અમારે ગેડી દડે બ્રહ્મામાં મારે બહુ મોડું થયું મને ભૂખ લાગી હોય હું આવીને બેસું તા મારું જમવાનું તૈયાર હોવું જોઈએ એટલી ખબર પડે કે નહીં 2-5 વાર જયારે કીધું ને જ્યાં ભારત વર્ષમાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને જગાડ્યું છે કોઈ પણ શક્તિ તત્વ એ જગાડ્યા છે પુરુષને કે હા તારો ધર્મ છે એને કીધું કે 2-4 વાર કીધું ને એટલે મને જલ્દી ખાવા આપી દો મને ભૂખ લાગી ત્યારે એ બાઈ એકલું બોલી ભાભીમાં ઓહો હો આજ તો મારા દેવરને એટલી બધી ઉતાવળ કે બપોરા કરીને રોટલા ઘડીને સીધો સોમનાથની સખાયતે જવાનો હોય એવું લાગે છે હો કે સીધો સોમનાથની સખાયતે જાય છે આજ મારો દેવર એવું લાગે છે કીધું ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવાનું પડે કે દેવરજી તમને ખબર નથી કે ના મને કાંઈ ખબર નથી તમને ક્યાં ખબર હોય ઘોડા ખેલવા તોફાન કરવા શિકાર કરવા અને ઘરે આવીને રોટલા બગાડવા ઈ ઘોડા ખેલવા તોફાન કરવા શિકાર કરવા ત્યાં સુધી વાંધો નતો પણ ઘરે આવીને રોટલા બગાડવા શબ્દ કીધો એટલે કીધું ભાભીમાં મારા માં ઠેકાણે છો ભાભી એટલે માં કહેવાય હું મારો હક છે દીકરા કયો કે દેર કયો એટલે માં પાસે લાડ કરું છું કે મને જટ ખાવાનું દેવું પણ રોટલા બગાડવાનું જો તમે કહેતા હો તો હવે મને સમજાવો સોમનાથની સખાયતે શું કામે જવું પડે અને તેદી ભાભીમાં એ કીધું કે બેટા દેવરજી સાંભળી લેતો આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતન ધર્મને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે અને આ નહીં આ તિથિએ
દાદા સોમનાથને મંદિરને તોડવા માટે જફરખાં આવવાનો છે. મને એમ થયું કે મારા દેરને હવે આમ સુરવીરતા ઉભરાઈ ગઈ છે, કદાચ જવાના હોય એમ. એ આમ રોટલાને પગે લાગ્યો મિત્રો, અને આમ ભાભીમાને પગે લાગીને કીધું કે ભાભીમા હવે રોટલો ન ખવાય, કે દેવરજી જમીન જાવ તો હું વાંધો, એમ ઉતાવળ ન કરાય, કે ભાભીમા બસ હવે ન ખવાય. કે તો દેવરજી સાંભળી લ્યો, ત્યાં ગેડી દડાની રમત નથી રમવી હો. તાણે તાણે અડધો બકરો ખાવા વાળા અને ભંભલા ભરીને દારૂ પીવા વાળા, હરબસ્તાની ઘોડાની માથે કાળા કપડા વાળા દુશ્મનો યવનો આવવાના છે. એક તલવારને ઝાટકે બબે ત્રણ ત્રણ પાંચ પાંચ ના કટકા કરી નાખે એવા તુર્કના ટોળા ઉતર્યા છે. અને ઈ સોમનાથના પટાંગણમાં ચારે બાજુથી મોત 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 થતું હોય છે. એની વચ્ચે તારે ઘોડી નાખીને એના સામે યુદ્ધ કરીને સોમનાથને બચાવવા માટે જવાનું છે. ગેડી દડાની રમત નથી. અને તેથી એને કીધું કે ભાભીમાં તમારા ચરણની નમન કરીને પ્રતિજ્ઞા લઉં છું તમારા ચરણમાં. દુશ્મનના દળ ગમે એવડા હોય પણ સોમનાથ દાદાની સાક્ષી સોમનાથના પટાંગણમાં દુશ્મનોના દાંત ખાતા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. હું જાઉં છું ભાભીમાં. દુશ્મનના દાંત ખાતા ફરક ફરક મુછડિયું થવા મંડાણી. ફરકાંત ભુજ થરકાંત ગાંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને મિત્રો શું આપણા ધર્મની તાકાત છે. દુનિયાના દેશોને કાયમ કહું છું, લુગડા કેમ પહેરવા ઈ નહોતી ખબર, તેથી મારા દેશમાં સનાતન ધર્મની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષ છે. અને મિત્રો ટૂંકમાં વાત કરી દો, 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યો હમીરજી ગોહિલ. અને માણહુરભાઈ ગઢવી કરીને આપણા ચારણ રૂપાલા સાહેબ પાસે હમણાં મુરબી ભીખુદાન બાપાએ પણ વાર્તા કરી છે. એમને એ સાહિત્યના બહુ રસિક અને મુરબી અને બહુ ચારણોના પણ પ્યાસી એ વાર્તાઓ કરાવે છે. એમાં મેં વાર્તા કરી, સાહેબ બહુ રૂપાલા સાહેબ રાજી થયા. અને એમણે એવું કીધું, એક એક પાત્ર જે આવ્યા ને એને કીધું કે આ એક એક પાત્ર ને આપણે એવું લાગે તો અહીંયાથી હમીરજી ગોહિલના જ્યાંથી નીકળ્યા સોમનાથ પૂગ્યા ત્યાં સુધી એક યાત્રા કરશું ઈ કે. પણ એમણે જે કીધું એ હું તમને કહું. મેં માણુરભાઈ ની વાત કરી તો કે આ માણુરભાઈ ના માટે કંઈક થવું જોઈએ એમ. માણુરભાઈ ગઢવી ઘોડી લઈને નીકળ્યા, ગામો ગામ જઈને કહેતા હતા સોમનાથની સખાતે 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ જાય છે. ધર્મના માટે કોઈને આ પંચભૂતનો દેહ ખોળ્યું કાલ પડી જવાનું છે. કોઈની અંદર જો તાકાત હોય ને કોઈ વીરત્વ જાગતું હોય તો જઈ શકો છો, જાગતે રહો. રાજથી ખાતો નતો ઈ ચારણ, ઈ માણહુર ચારણ નીકળ્યો તો આવ્યા હતા. પણ ઈ એમાં તો થોડા થોડા પાંડવો 5 જ હોય ને. કોક ગામમાંથી દલિત થી લઈને દરબાર સુધી બધા રબારી, ભરવાડ, આહિર, પટેલ હોત 18, પણ કોક ગામમાંથી 5, કોકમાંથી 2, કોકમાંથી 1, કોકમાં કોઈ નહીં. એવી રીતે સોમનાથ માટે નીકળ્યા હતા. ટૂંકમાં આવા માનસુર ગઢવીને વચ્ચે હું લઉં એટલા માટે કે એનો પણ ફાળો કેવડો એમ. ઈ નીકળ્યા ને આ બાજુ હમીરજી ગોહિલ. ટૂંકમાં વાત કરું તો વેગડા ભીલની ફૂલવાડી અમે નાગેરમાં ભેહું લઈને જતા હતા ભીખુદાન બાપા. ત્યારે મારા બાપુ હિંગવડા નદીને કાંઠે એક ધાર ને ત્યાં બોલું કુવાડીનો હાથે ત્યાં ખોદીને કે નળિયાની ઈટું નીકળે કે અહીંયા વેગડા ભીલનું અહીંયા અત્યારની ભાષામાં કહે તો એને ફાર્મ હતું એમ. એટલે ઈ તો ફૂલવાડી કહેવાય છે તે ધૂણી. અને એના એ જો મકાન કાચ બધું હજી ખોદી જ નીકળે. નેશનલ પાર્કમાં આવે છે અત્યારે ઈ. એટલે આમ ગીર ગઢડા પાસે મૂળ ત્યાં સુધી, પણ અહીંયા ખાસ એની એક ફૂલવાડી બધું હતું. ન્યા બાજુમાં 200 રાજપૂતનો પડાવ લઈને હમીરજી ગોહિલ પડ્યા રાતે. આરે સાથે રસોઈયા ઈ વખત અને બધાય હુઈ ગયા રાજપૂતો. હવે 1, 2, 3 દિવસમાં સોમનાથ પહોંચી જશું એમ ગીરમાં હુતા રાતે. 200 રાજપૂતો નિંદ્રા દેવીના ખોળામાં પોઢી ગયા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. 200 રાજપૂતો હુઈ ગયા. હમીરજી ગોહિલ જાગે છે ને બધાય રાજપૂતો હુઈ ગયા છે. એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ પડે છે. બાજુમાં લાખબાઈ ચારણાઈનું નેહડું, એનો એક દીકરો ગુજરી ગયેલો અને જુવાન દીકરો વયો ગયો. થોડા જ દિવસો થયેલા અને રાત પડે અને રણ જાગે. માને નીંદર ન આવે એટલે દીકરાને યાદ કરી માં મરસિયા ગાય અને દીકરાને યાદ કરે. એનો એક મરસ્યો મને અહીંથી યાદ છે એટલે સંભળાવું. લાખબાઈ માનો એ મરસ્યો હમીરજી ગોહિલના કાને પડ્યો. શું કે છે? પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં અરે આજ તો નાખીને હાલો ના ગાજણો. હવ તો હાર પણ
હાયરના જળ કોઈ દી હુએ નહીં. જેના માથે વીતી હોય એને ખબર હોય. ઈ અવાજ અમીરજી ગોહિલના કાને પડ્યો કે હા 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 હા, આવા મરસિયા કોણ ગાય છે? હવાર પડે એટલી વાર છે. હવાર પડી પૂછતા પૂછતા આવ્યા કોણ મરસિયા ગાતું? તો આ કોનું નેહડું? કે લાખબાઈ માનું આ નેહડું છે. અમારા આહીમાં એમનો દીકરો ગુજરી ગયો ગાતા હતા. ન્યા જઈને ટૂંકમાં પગે લાગ્યો કે આહીમાં જય માતાજી, મારો બાપ, મારો વિહામો, આવો આવો. કીધું કે માં મરસિયા હાજી તમે ગાતા હતા? હા બાપ હું ગાતી હતી. મારો બાપ, મારો દીકરો વયો ગયો, હું કરું? રાત પડે મને નીંદર નો આવે ને, મારો દીકરો બહુ યાદ આવે ને, એટલે હું મરસિયા ગાઉં. બાપ તને કાંઈ અપસુકન થયા તો મને માફ કરજે. અરે ના 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 ના, અપસુકન કાંઈ નથી થયા માં. અપસુકન હોય ચારણ આઈના વેણ, એવું કાંઈ નથી. પણ માં એક વિનંતી કરું, માં પાસે માંગુ છું. અને ચારણ આયુની પાસે જયારે ક્ષત્રિયોએ માંગ્યું ત્યારે કોઈ દી આયુ ઓછું આપતી નથી. તો આજ વચન આપો મને કે હું માંગુ, આપ કરશો, આપશો. અરે મારો બાપ, મારો વિહામો, તને કરોડ દિવાળ્યું હું તારે જોઈ કે તો ખરો. બીજું કાંઈ નહીં માં, જે મરસિયા તમારા દીકરાના તમે હાંજે ગાતા હતા એવા મરસિયા મારા ગાયશો? હે એવા મારા મરસિયા ગાયશો? અરે મારો બાપ, મારો વિહામો, તને કરોડ દિવાળ્યું, મને નરકમાં જગ્યા ન મળે, મારા જીભમાં જીવડા પડે. મારો બાપ તું આવું કામ બોલ? તું જીવતો જાગતો મને મરસિયા ગાવાનું કાં કે માં આ તમારી સામે ખોળિયું ઊભું ને ખોખું ઈ મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથ ને માથું ચડાવી દેવાનો છે. ખાલી અહીંયા રોકાણો છો એટલી જ વાર છે. અરે મારો બાપ, સોમનાથ ની સખાઈથી જાશો કે હા? કે ઘેરે કોઈ રોક્યો નહીં? એવું ન કીધું કે લગ્ન થઈ ગયા કે નથી થઈ ગયા. ઘેરે કોઈ રોક્યો નહીં કે માં હજી રોકે એવું કોઈ છે નહીં? કે તો કુંવારા કમળ પૂજા ન ચલાવાય, લગ્ન કરવા જોઈએ. અરે માં આ મડા હારે કોણ ફેરા ફરે? હે કા મડા હારે ફેરા કોણ ફરે માં? તેથી લાખબાઈ મેં કીધું, રૂપાલા સાહેબે મને ઈ કીધું ઘડીક પેલા એક ચારણબાઈ, ચારણના આઈ કયો કે ચારણબાઈ કયો, ચારણના માડી કયો, એને પોતાના દીકરાના વિયોગમાં ડૂબેલી દુઃખ વ્યક્ત કરવા વાળી એક ચારણબાઈ હતી. એ આ સનાતન ધર્મને બચાવવા, રાષ્ટ્રને બચાવવા તરવરીઓ રાજપૂતનો 200 રાજપૂતો નીકળ્યા. એ ચારણ આઈને ખબર પડી લાખબાઈ માને પોતાનો દુઃખ, એક ચારણ નેહડામાં રહેવા વાળી ડોહી મટી અને બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ હતી કે હવે અસ્તિત્વનું કામ મારે ઉપાડી લેવું જોઈએ. ભલા માણસો, એને એમ કીધું લગ્ન કરવા જોઈએ. તો કે આ મડા હારે કોણ માં ફેરા ફરે? તો કે મડા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની ધરતીમાં હજી જીવે છે. એ ઉપાધિ તારે કરવાની ન હોય. તમે વિચાર કરો. એને કીધું કે અહીં રહ્યો તમે અમારા નેહડે, તમારો પડા બધા પેડા અહીં રહ્યો, હું જાઉં છું વેલણું લઈને, મારા માણસો તમને બોલાવવા આવે ત્યારે આવજો. અહીં બાજુમાં જ વેગડો ભીલ છે, પણ મારા માણસો એટલે તરત આવી જાજો. લગ્ન આજ જ કરવાના છે અને મને વિશ્વાસ છે વેગડો ભીલ ના નહીં પાડે. ટૂંકમાં જલ્દી માં છે એ વેલડું લઈને વેગડા ભીલ પાસે આવે. વેગડો ભીલ રાજી થઈ ગયો. મારા માં લાખબાઈ માં પધાર્યા, મારું આંગણું પાવન કર્યું કે હા આવી છું, પણ આજ તો એક વેણ દેવા નાખવા માટે આવી છું. માં તમે કયો? કારણ કે લાખબાઈબાનું આખી ગીરમાં નામ હતું. તુલસીશ્યામના યાત્રાળો દીવથી દરિયામાંથી જહાજમાં યાત્રાળો આવતા હતા. એ બધાને અવેડા ભરી ભરી દૂધ પાક પીવરાવતા હતા લાખબાઈમાં નેહડાઓમાં. એટલે કીધું કે મારી માં અમારે ત્યાં ક્યાંથી આ ચારણ આય, અમારે ત્યાં ક્યાંથી? માં તમે કયો એમ. તો કે બીજું કાંઈ નહીં, પણ તારી દીકરી રાજલ છે ને એના લગ્ન કરવા, લગ્નની વાત લઈને આવીશું. લગ્ન કરવાના માં એ તો બહુ સારી વાત, પણ કે અમીરજી ગોહિલા રે કે પણ માં એ તો સોમનાથની સખાઈથી જાય એવું સાંભળ્યું છે. તો કે હા એ જાય છે, અટાણે મારા નેહડે રોકાણા છે એની હારે. અને બીજી વાત એ અમીરજી છે ને એ અહીંયા આજે ને આજે લગ્ન કરવાના, આજ જ લગ્ન વિવાહ કરવાના, અને એક રાતનો સંસાર. અને કાલે સરસ બોલી જાઓ, ધન્યવાદ, બોલી જાઓ. આજનો એક રાતનો સંસાર અને કાલે સવારે તો નીકળી જશે અહીંયાથી સોમનાથને માથું દેવા માટે. એક જ રાતનો સંસાર છે તારી દીકરી રાજલ ને હો, અને લગ્ન એની હારે કરવાના છે. એટલે વેગડા ભીલે કીધું માં મારી રાજલ મને બહુ વાલી છે, મારી લાડકી દીકરી, મારો કાળજાનો કટકો છે, એમાં બીજી વાત તો હવે માં તમે કયો એમ જ હોય, પણ હું જરીક મારી દીકરીને પૂછી આવું. હકીકતમાં મિત્રો જેઠવા રાજપૂતોની દીકરી હતી, અને જેઠવા રાજપૂતો તુલસીશ્યામની યાત્રાએ આવેલા, અને ભીલો અને રાજપૂતોને યુદ્ધ થયું, રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા. પણ 5 વર્ષની આ રાજલ એ દીકરી રાજપૂતની ઈ બચી. મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલીને વેગડા ભીલને બાવડું આપીને કીધું તું આજથી આ તારી દીકરી હારું ઠેકાણો જોઈને એને પરણાવી દેજે, પીળા હાથ કરી દેજે. મિત્રો દુશ્મનના હાથમાં તેદી દીકરીઓ આપતા હતા.
અને એને વિશ્વાસ હતો કે મારી દીકરી છે એમ એની દીકરી તરીકે આ રાખશે. અટાણે સોસાયટીમાં સલામત નથી ને એટલે રાયડું નાખવી પડે છે ને આવા પ્રોગ્રામો કરવા પડે છે ને વાર્તાઓ કરવી પડે છે. ઈ રાજલ મોટી થઈ હતી, જેઠવાની દીકરી વેગડા ભીલ ભેળી મોટી, પણ હગી દીકરી થી વિશેષ વેગડા ભીલ ને સપને કોઈ દી વિચારે નહીં કે મારી દીકરી નથી, એવા લાડથી મોટી કરી હતી. કીધું મારી દીકરીને પૂછી લે નહીં. ગાંધીગીરના હાગડાના ટાપણના જે ઝૂંપડા એ ઘર એને ગાયર કરતી હતી 18 વર્ષની રાજલ. રૂપ રૂપના આભરણ જેવી ઉષાને જવાની ગજીંગ આવતી થી, લજાતી ખુમારી જરીંગ આવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળવંતી હતી એ કુમારી. સુટા કેસ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે ઘણી તાળી એ ગીત. સંગીત ગાવે ઉમા પૂંજતી દેવને દ્વાર ગાવે. જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી રાજલ ગાયર કરતી હતી. આમ હાગડાના લાકડાની ભીતુમાં વાહે સેટે ઉભી અને બાપે કીધું બેટા રાજલ કે હા બાપુ ગાયર કરવાનું ચાલુ છે. કે હા બાપુ કે બેટા તારા લગ્ન કરવાના છે. બાપુ મને કાં પૂછો કરીને હેઠું જોઈ ગઈ, હરમાઈ ગઈ. ગાયર કરવાનું ચાલુ છે. બાપુ મને કાં પૂછો કે બેટા એમ નહીં પણ અમીરજી ગોહિલા રે તારા લગ્ન કરવાના છે બેટા. કે પણ બાપુ મને પૂછવાનું ન હોય, હું તમારી દીકરી છું, હું તમારી રાજલ છું, મને પૂછો શું કામ બાપુ? ગાયર કરવાનું ચાલુ છે. હરમાં આમ નીચે જોઈ ગઈ. કે પણ બેટા અમીરજી ગોહિલ સોમનાથની સખાઈથી જાય છે અને આજે ના આજે લગ્ન, એક રાતનો તમારો સંસાર, કાલે સવારે નીકળી જાય, સોમનાથને માથું ચડાવી દેશે, યુદ્ધના મેદાનમાં કાયમ આવી જશે. બેટા એક જ રાતનો તમારો સંસાર છે. અટાણ સુધી ગાયર કરતી હતી રાજલ, એ હામું નહોતી જોતી, આ બાજુ મોઢું રાખીને વાત કરતી હતી. પણ એક જ રાતનો તમારો સંસાર કીધું તો એ લટુ આડી હતી. આમ કરતા કરતા બાપની હામું જોઈને કીધું કે બાપુ સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું. આ તો એક રાતનો સંસાર પણ ઘડી પર રહું સુહાગણી. તમારી રાજલ ને પૂછવાનું ન હોય બાપુ. ટૂંકમાં વાત કરી દઉં, ઈ લગન ઘડિયા લેવાના ઈ જ દિવસે મંગળ વર્તાણા. અમીરજી ગોહિલારે રાજલે મંગળ વર્તા. બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરિણ્યા. 200 રાજપૂતો ભીલ કન્યા વાળે, કોઈ 13 વર્ષની દીકરીઓ, કોઈ 15 વર્ષની દીકરીઓ, કોઈ 18 વર્ષની ભીલની દીકરીઓ. સાહેબ ખબર હતી કે એક જ રાતનો અમારો સંસાર છે, પણ એક રાતના સંસારબાઈ આઈ ચારણ લાખબાઈ માં કે છે. અને આવા સુરવીરો ધર્મના માટે કપાવવા જાતા હોય ને, એનો વંશ રહી જાય તો અમારા માટે ઘણું છે. આજની યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓને આ વાર્તા ન્યા સુધી જાવી જોઈએ, ખબર પડે ભારત વર્ષની દીકરીની શું તાકાત છે. 200 રાજપૂતો અને ભીલની કન્યાઓ પરણી અમીરજી ગોહિલ રાજલારે લગ્ન થયા. ટૂંકમાં હાથ કરણાનો સમય આવ્યો. 1100 ભીલા તરવારો રાખીને ઉભા રહ્યા. અમે કપાઈ જાઉં સોમનાથના પટાંગણમાં. લગ્ન થયા, એક રાત રોકાણા બધાય, એક રાતનો સંસાર. બીજા દી હવારે છેલ્લા રામ રામ છેલ્લા જુહાર કરીને નીકળ્યા. દાદા સોમનાથના પટાંગણમાં આવ્યા. આ બાજુ માણહુર ગઢવી જેને બધાને જગાડતો આવતો તો એમાં જેટલા આવવાના હતા એ આવી ગયા હતા. દુશ્મન દળ હામાં તૈયાર થયા. આખું યુદ્ધનું વર્ણન નથી કરતો, ટૂંકમાં વાત કરું છું. હામી સેનાઓ ભેળી થઈ. સજ્યા છે બખ્તર પાકા નખતર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ દળ હેગળ પેગળ મોગલ નાદળ ગાવી સીડ્યા. દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીઢ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. આ બાજુ લાખબાઈમાં પણ આવી ગયા હતા. ત્યાં આ બાજુ યુદ્ધ હિન્દુ અને આ બાજુ યવનો જેને કહેવાય હામાં તૈયાર થયા છે. દાદા સોમનાથના મંદિરના દરવાજા બંધ થયા. ચક્રવ્યુહ જે કાંઈ એમના વ્યુહો હતા એ ગણાના. અડધા દરવાજાની અંદર સુરવીરો. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો વેગડા ભીલે સંભાળ્યો. અને પછી ઢૂંઢે દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દ્રૌપદ દાન મેપદ મોખડો હનુમાન અડપડે જીક મારો 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 મારો. હાથી વગરની હુંટું હુંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. બાજકો બોલવા મંડાણો ઓમ. અને હમીરજી ગોહિલને ખબર પડી બે બાજુ દરવાજા તૂટ્યા. આપણી સેના ઓછી હતી. દરિયા જેવા દુશ્મનના દળ અંદર પ્રવેશ કર્યો. હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજા ક્ષણ નથી, મારે કામ આવી જવામાં. કેટલાય દુશ્મનોને કાપી નાખ્યા હતા. હાથીના દંતુ તળે છાતી ફાડી નાખેલી. 12 દૂન 24 ભાલા હાર પાર નીકળી ગયેલા. અને પછી ધીરે ધીરે ડગલે લોહી તરબોળ થતો અમીરજી ગોહિલ ગર્ભગૃહમાં આવી અને તરવારની પીછી પકડીને કાચડુક ધૂપ કરતું દાદા સોમનાથને પોતાનું માથું ચડાવી દીધું. શિકારજી દાદા સોમનાથ. અમીરજી ગોહિલનું માથું લોહીના ફુવારો આમ ઉડી અને માથે દડલો પડતો તો. શિવની માથે અભિષેક થતો તો. ઘડીક વાર ઉભો રહ્યો અને પછી જોટાની તરવાર લઈને પાછો ફર્યો. અને પણ પાછો ફરતાની હારે તો ગમન ચાળ હોપો પાડી દીધો યુદ્ધના મેદાનમાં. ટૂંકમાં વાત કરું તો મંદિર તૂટ્યું, સેના જાજી હતી એટલે છેલ્લે સેના ભાગી. દુશ્મન દળ ભાગ્યા.
બધા જ સુરવીરો કપાઈ ગયા મિત્રો. તેથી કહેવાય છે કે હવા મણ જેટલી જનો થાય એટલા બ્રાહ્મણોય કપાણા હતા. 18 વર્ણ કપાણા, ભીલો કપાણા. સોમનાથના પટાંગણમાં સોમનાથની સાક્ષીએ, દાદા સોમેશ્વરની સાક્ષીએ, સમુદ્રને કાંઠે, તેથી સોમનાથના પટાંગણમાં તાળીઓ પાડવા વાળા 2000 જેને કહેવાય કિન્નર કપાઈ ગયા હતા દાદા સોમનાથ માટે. આ સનાતન ધર્મની તાકાત છે. કિન્નરો પણ કહે છે કપાઈ ગયા હતા. ત્યાં ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ. છેલ્લે હમીરજી ગોહિલ પડે છે. અહીં લાખબાઈમાં મરસિયા ગાય છે, વેલો આવી જે વીર સખાય તે સોમૈયા તણી હિલોળવા હમીર. હવે તો ભાલાની અણીએ ભીમાવત. ટૂંકમાં વાત મારે કરવી હોય તો બધાય કામ આવ્યા, યવનોના દળ છેલ્લે ભાગ્યા. હવે સાંભળજો, જે પાળિયાની પાસે બાઈ બેઠી હતી, 7 વર્ષનો દીકરો રાયડું નાખતો તો મારો બાપ ક્યાં, મારો બાપ ક્યાં. દુનિયા બધાય બાપ હોય તો મારે ન હોય. બાળકો મને ખીજવે છે, તું નબાપો છો. ઈ જે છોકરો કહેતો હતો ને, બાઈ જે પાળિયા પાસે બેઠી હતી, એ એમ કહે છે કે બેટા ક્યારનો તું રાયડું નાખે ને કે મંદિરમાં બેઠો, એ તો દુનિયાનો બાપ સોમનાથ છે. તો બેટા સાંભળી લે, દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું તું. યા હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, જગતના બાપને જરૂર પડી તેથી માથું દેવા વાળો આ હમીરજી ગોહિલ બેટા તારો બાપ છે. અને ઈ રાજલ જે વેગડા ભીલની દીકરી લગ્ન થયા ને એની હારે, ઈ પોતે હું તારી માં લાખબાઈ માના વેણ ઉપર મને ખબર હતી કે આનો વંશ રાખવાનો છે, એટલે હું સતી નથી થઈ. અને તને લાખબાઈ માં ચારણાઈની કૃપાથી તારો જન્મ થયો છે, અને હમીરજી ગોહિલનો વંશ રહ્યો છે. ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ. આવા બલિદાનો રાષ્ટ્ર માટે, દેશ માટે અને ધર્મ માટે દેવાના છે. ત્યારે આપણો સનાતન ધર્મ અડીખમ બચ્યો છે. નેક ટેક ને માતાજીએ કાયમ નિભાવી રાખી. પણ આવો આવો પધારો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, બેસી જાવ બાપા. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા નામે નાગી આગા પૈમાના ગાવી ગલ ઠોકરા ગેણા ગલ પાગા હાથ જાય તાતો પાગા કબે રાજા હારા ગાબે રાજા. હા મામા, આહા. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા નામે નાહી પાગા પૈમાના હી યાદ ગલ ઠોકરા ગેણા ગલ પાગા હાથ જાય તાતો હિજારા ગાબે રાજા હારા ગાબે રાજા. ઠુમા 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 કરી કેળા જેમ રમે તળપે કટા કે માથે નાડ. આહા, આવડો રાખતો આવ્યો સિંહ ચાલા મતો બાળ ચાળ કાટાળો આવ્યો તેનો ડુંગરા ગણ હાથિયા બુગરા ગુડ હારિયા પથિયા માથે લાગિયા કેતારા કેતા અરે રામ ઉહરી નટાળો મતી ગોદ વાળો વાળો આને નસા મોટ ચાળો કરંતો હુકા આંદે ફાળ દીકરાળ કાળો હંદો જાણે કાળ ચૂકે નહીં એમ આપે આવ્યો શિકા. મારે આ વાત એટલા માટે કેવી, ચારણત્વ માટે કે ચારણોના બલિદાન કેવા. જે રાણાઓ પેઢીઓથી કોઈ દી દિલ્હી નો જાય, નમે નહીં. ઈ તુગલક હોય, સુરી હોય, લોધી હોય કે મોગલો હોય કે અંગ્રેજ હોય, ઈ રાણા ફતેહસિંહ શેલે. ટૂંકમાં હું યાદ કરું, આ ગીત ગાયું એટલે ગિરીશાપા. અને એ મહારાણા ફતેહસિંહજીને કરજન, લોર્ડ કરજને દિલ્હી બોલાવ્યા, અને ઘણા બધા બીજા રાજાઓને બોલાવ્યા. કહી દો ને જે હોય જલ્દી એટલે પતે. જીજે 10 BR 2699 નંબરની કાર છે, ગઢવી લખેલી, ક્યાંક નડે છે તો લઈ લેજો જરાક. અને બીજી કાર છે, ઓહો, તો એમને કોને અટણ જવાનું નથી હો, કોઈને નડે છે એટલે કોકને જવું છે એમ. હવે 1 દી 3 કલાક મોજ કરી લ્યો ને અહીંયા. હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે. અરે મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ભીતર ખોજ કરી લે. એનું કારણ છે એ છતાંય બોલી જાવ. આમ તો મરદ મરે તો માર્ગ મૂકીને મરે. હા, પણ તો એમાં શું છે, અકડે ઠાઠ બધું થઈ ગયું છે. તમે આવી રીતે આવતા રહેજો ને, કાળું બારું રાખ્યું એનું કાંઈ વાંધો નહીં. આપણે પૂરો રાઉન્ડ થાય ત્યાં સુધી અમે જવાનું નથી. આ રાઉન્ડ પૂરો થાય ત્યારે GJ 10 DA 4344 નંબરની ગાડી છે ઈ, અને 2699 આ બે રાઉન્ડ પૂરો થાય ત્યારે લઈ લેજો. હા, એટલે આપણે કઈ નક્કી ન હોય આમાં. વાત સફાખરા પૂરા થઈ ગયા, ગાવાના આવ્યું એટલે કે હે 3 ગીત છે, પણ હું તમને રાહ જોરાવીશ. એક જ ચાલે, પણ તમારો પ્રેમ છે કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે,
માં પ્રત્યેનો ભાવ પ્રેમ કે અમારી પાટરામાં વાળી માં પીઠળનો ઉત્સવ છે, આજ તો જાવું છે અને જાવું છે હો ભાઈ. અરે પ્રેમની વાત હોય તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય જીવ હાયરા. આ પ્રેમ હાજીલા હાજ હફાવે રે. આહા ચાણક્યની આજ 18 વર્ણ આજ સુધી માને છે. બીકાનેર આપ્યું કરણજીએ, જોધાને જોધપુર આપ્યું, ભાવનગર મહારાજને આ ખોડિયારે 18 પાદર, અને જેણે જેને જરૂર પડી ત્યારે આપ્યું છે. પણ આ વાત અદ્ભુત છે કે એ રાણાઓ પેઢીઓથી કોઈ દી દિલ્હી ન ગયા, દિલ્હી ના જાય, એને જરૂર હોય તો અહીંયા આવે મોગલો. ઈ કરજણ જે લોર્ડ કરજણ હતો એમણે એક એવો મગજ પુગાડ્યો, કારણ કે અંગ્રેજો તો બુદ્ધિથી કામ લે ને, બુદ્ધિથી. હું ઘણી વાર કહું છું કે તમે કોઈ પ્રકારની એક સનાતન ધર્મમાં કોઈ એક તિલક કરતા હો કે કોઈ ઈ પ્રકારની તમે પાઘડી પહેરતા હો, હું કે તમે કે ઈ પ્રકારનું કાંઈ પણ આપણે કરતા હોઈએ ધર્મનું કાંઈ, કોઈ પણ ભક્તિ માટે કે કોઈ તિલક કરતા હોય, એને ગમે એટલા એ તિલકને ભૂંગવા માટે આવે બીજે દિવસથી સારું કરી આપણે. કોઈ પાઘડી એવી બાંધતો હોય ને એને પાઘડી કોઈ વીખી નાખે તો બીજી વાર એથી હારી વાળે. એનું જે ધર્મ માટે કે જે છે એ મૂકે નહીં, પણ એને પડખે બેહી પગે લાગી અને પગે લાગતો જાય ને કહેતો જાય તને આ હારું ન લાગે, ધર્મ તો ગમે ત્યાં થાય ને, એવું કાંઈ હોય નહીં, તિલકનું કાંઈ હોય નહીં, ફલાણાનું હોય નહીં, એવી કાંઈ ધૂપ દેવાની જરૂર ન હોય, માતાજી જો વાવવું હોય તો ભેળી જ છે. એમ પગે લાગતો મુકાવે ને પછી પેઢી કોઈ ન કરે, પછી હાવ પૂરું થઈ જાય. અંગ્રેજો ઈ કામ કર્યું, પગે લાગતા ફોહલાવીને છોડાયું. સમજ્યા તમે? એટલે એને કરજણ લોર્ડે શું કર્યું કે મહારાજને સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ દેવા માટે બોલાવેલા. આ વાત જબરી છે. આયુ આપણી આજ સુધી આપણા બલિદાન કેવા છે એટલે આંકલે હાજર છે માં. એને બોલાવ્યા. ટૂંકમાં વાત કરું, બધા રાજાઓને બોલાવ્યા હતા અને સ્પેશિયલ ઉદયપુરથી ટ્રેન નીકળી મહારાણા ફતેહસિંહજીની, અને કવિરાજ કેસરીસિંહ સોદા એમને ખબર પડી ઓહો જે રાણાઓ આજ દી સુધી કોઈ દી દિલ્હી ન જાય અને એને ઓલો અંગ્રેજ કરજણ બોલાવી જાય એમ, અને ચેતાવણી રાજ ચુગટિયા 13 દુહા લખ્યા અને કવિરાજ કેસરીસિંહજીએ લખ્યા. અને ચિત્તોડગઢની આગળ રેલવે સ્ટેશને ગાડીનો સ્ટોપ હોય ત્યાં કોઈક માણસ ઉભો રાખી દીધો કે આ મહારાજ ફતેહસિંહજીને કાગળ આપી દેજો. અને કાગળ મળ્યો, નામ જોયું એટલે પેલા ઉપર લખ્યું હતું ને પછી નીચે દુહા હતા કે તમે રાણાઓ પેઢીઓથી કોઈ દી દિલ્હી ગયા નથી, દિલ્હીની કચેરીમાં તમને ફોહલાવીને લઈ જાય છે અને આ ખોટું કહેવાય, પાછા વળી જાઓ આમ તેમ. એટલે આ મનમાં ફતેહસિંહજી વિચાર કરે પણ હું ક્યાં નમમાં જાઉં છું કે એને સલામ કરવા જાઉં છું, મને તો સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળે છે તો મારું સન્માન અંગ્રેજોને કરવું પડે છે એટલે હું જાઉં છું. અને એમાં દુઆ આવ્યા કે પગ પગ ભયમાં પહાડ અને ધરા સાંડ રાખ્યો ધરમ ઈનસુ મહારાજ આજ હુઓ હૃદય હિંદરો આગે આગે વાજતા હિંદ હટ્ટારા સુર અબ જુઓ મેવાડ પત તેરા ભયા હજુર. હવે ની હજુર બનવા શું કામે જાશો એમ લખતા. એટલે એને એમ થયું કે પણ હું ક્યાં ત્યાં કઈ નમમાં જાઉં છું. અને છેલ્લે એમણે લખ્યું હતું કેસરીસિંહજીએ, હે મેવાડના સૂર્ય, હે રાણા ફતેહસિંહ, તને સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળે ને ત્યાં, સ્ટાર એટલે તારોડિયો, અને તું મેવાડનો સૂર્ય છો. સૂર્ય તારોડિયો થવા ન જાય, પાછો વળ મારે ચારણને મોત થાય છે, ભલામણ હજી ચારણત્વ જીવે છે. અને ટ્રેન દિલ્હી ગઈ. દિલ્હી ઈની ટ્રેન માંથી ઉતરીને મહારાણા ફતેહસિંહજી બીજી ટ્રેનમાં સ્પેશિયલ બેહી અને સીધા પાછા વહી આવ્યા. કરજણની કચેરીમાં દિલ્હીમાં ન ગયા ઈ ખબર કરજણને પડી, લોર્ડ કરજણને પડી.
અને પછી જે એને અત્યાચાર કર્યો છે એ ચારણ પરિવાર ઉપર એના ગરા હતા કવિરાજ કેસરીસિંહજીના ગામો આંચકી લીધા, એની સંપત્તિ હરરાજ કરી એના ભાઈ જોરાવરસિંહ, અને બાળક 15 વર્ષ કે 15-17 વર્ષનો પ્રતાપ, એ પ્રતાપે જે ક્રાંતિ માટે જે મશાલ જગાવી છે આખી, હમણાં ગીત મેં ગાયું ને, ઓ માઈ મેરી ક્યાં ફિકર તુझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है। એ જે રાણાઓ પેઢીઓથી નો નમ્યા હોય ને દિલ્હી નો ગયા હોય ઈ નો નમે, એના માટે આ ચારણે આખું કુળ હોમી દીધું, અંગ્રેજોએ બધાઈને ભૂંડાએ મારી નાખ્યા, ગરા હાંચકી લીધા, પૂરું કર્યું। છેલ્લી વાર જયારે ફાંસી ચડાવવાનો હતા પ્રતાપ, કુંવર પ્રતાપને, કેસરીસિંહના દીકરા ચારણ કુંવર પ્રતાપ, 17-18 વર્ષની ઉંમર, અને બાપ દીકરો ટ્રેનમાં મળ્યા, કેસરીસિંહ ટ્રેનમાં એને મળવા ગયા કે મારા દીકરાને લઈ જાય ને હવે ફાંસી ચડાવી દેશે। એ વખતે બારીએથી પૂછ્યું કે બેટા કાઈ વાંધો નહીં, બલિદાન દે, આપણે ચારણ છીએ, આપણા વચનમાં ફેર નો, ભલે તું મરી જા પણ તું કેતો નહીં તું દારૂ ગોળો કોને પુગાડવા જાતો હતો અને તને કોને કોને તું મદદ કરતો હતો, એમ બધા મોટા મોટા ક્રાંતિકારીઓને મદદ કરતો હતો કુંવર પ્રતાપને, તું કેતો નહીં, એમ કરીને પાછા આવ્યા ને સહેજ આંસુ આવ્યા, એટલે કીધું કે કેસરીસિંહજીને કે તમે રોવો છો શું કામ, હજી ક્યાં ફાંસી મળી ગઈ છે, કદાચ અંગ્રેજો માફ કરી દે આમ તેમ એમ। અને એ વખતે કીધું કે હું મારા દીકરાને આ લાશ જ મેં જોઈ છે, મારો દીકરો મરેલો છે, કે કેમ કે જો ક્રાંતિકારીઓના નામ મારો દીકરો નહીં આપે તો અંગ્રેજ એને ફાંસી ચડાવી દે। સાંભળજો, મારો દીકરો ક્રાંતિકારીઓના નામ નહીં આપે તો અંગ્રેજ એને ફાંસી ચડાવી દેશે, મારી નાખશે, અને જો ક્રાંતિકારીઓના નામ મારો દીકરો આપી દેશે તો એને ઘરે આવ્યા ભેગું હું મારી નાખી, એટલે મારો દીકરો અત્યારથી મરેલો જ છે। ભલા માણસ કવિરાજ કેસરીસિંહજી એમ કહે છે। આખું કુળ આખું કુટુંબ એક રાણાને દિલ્હી ન જવા દેવાને કારણે અંગ્રેજોએ આખા કુળને ખતમ કરી નાખ્યું। અમે ચારણો આત્મ અર્પણ તણા, પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા, પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા। એ ચારણત્વ છે, અને એ ચારણત્વની આપણી જોગમાયા એટલે આય પીછળ, અને એટલે મારી લખેલી આ એક ભાવગીત મારું કે હે લાકડી વાળી ઈ તો જોત જોરાલી લાકડી વાળી, અરે લાકડી વાળી અને જોત જોરાલી આપણી લાજની રાખણ હાર હોયાની, આ ધીડલી પીઠળ ધાબડી વાળી રે।
આહા હાલો પ્રસંગ કાલમાં કહેવો છે પણ મને દેવરાજે કડી ગાઈ હતી પણ મને બહુ ગમે છે એટલે જેટલા અહીં બેઠા એ બધાય વતી માં પીઠળની પ્રાર્થના થઈ જાય એટલે મારો આ ગીતની કડી ખૂબ બધાય દરેક ડાયરામાં અત્યારે ગવાય છે એટલે પીઠળ આવે ક્યારે કે હે રાજ પીઠળ નો ઉતરાખ ભરો કહે રાજ પીઠળ નો
18 વરણ તેને માયા આપ્યું છે એ પ્રમાણે આપે છે. મેર લાડાઓ અમારા હોળ કરી રહ્યા છે. મારું જ લખેલું એક ગીતની કડી યાદ આવે છે મેર લાડાઓ માટે. ભરોસો કારણ કે તૃષ્ણતા તે 3 લોક હોયાની ધીડની પીછળ અનેક આયુના પરસા છે. માવડી જેણે જેણે તાણે યાદ કરીને હાસો ભરોહો રાખવો પડે. પીછળ જ્યારે આપે ને, પીછળ જ્યારે રીજે ને ત્યારે એનું કોઈ વર્ણન ન કરી શકે, એની અનુભૂતિ જ થાય. અને જેને માની અનુભૂતિ થાય મૌન થઈ જાય. તાકાત છે કોઈ વર્ણન કરી શકે જગદંબાનું? પણ ભરોહો હોય, વિશ્વાસ હોય. 2 દી પહેલા અમારે આઈ કરણીજીનો જન્મ સ્થળે પ્રોગ્રામ હતો અમારો, જોધપુર પાસે સુઆપ, અને ત્યાં પ્રોગ્રામ હતો. અને શું માનું પ્રમાણ છે આજ સુધી સાહેબ. આ શક્તિઓ જો જેને ભરોહો રાખ્યો છે એને હળાહળ કળિયુમાં. અને માની પાસે એટલું જ આપણે માગી, માં અમારી આબરૂ કાયમના માટે જાળવી રહે રાખજે, બાકી બધું કમાઈ લેહો ને બધું અમે કરી લેહો. એવી ભગવતી છે, એવી માં છે, એવી. મને ફરમાઈશો જુદી જુદી ઘણી છે. મારે પ્રસંગ પણ એકાદ કહો, પણ હવે થોડુંક જેમ તમારી ફરમાઈશ હોય એમ અમારી પણ હોય ને. એક ગીત નો ગાતા મને મજા ન આવે એટલે 2 કરી. કારણ આજે આખા ગુજરાતમાં ગરબા હોય કે ડાયરો હોય કે દુનિયામાં કોઈ ડાયરો હોય, દેશ વિદેશમાં બધે આ ગીત મારું ગવાય છે આજે માની કૃપાથી પીછળની. એટલે દ્વારકાધીશનું ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મને એમ થાય કે એની વાર્તા કરો આમ ગોળ થાય તો એમાં મજા આવે. જે થાય એટલું આવવાનું આવી જાય એટલે છેલ્લે એકાદો પ્રસંગ જાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. ભગવાન આપણે મઢડા ધામ થી ગિરિસાપા જેમ આવ્યા છે એવું જ આપણું કરણી ધામ, એવા કરણી ધામ થી નરહરભાઈ આવ્યા છે. એમની સાથે બધા મિત્રો આવ્યા, એમનો પણ અહીંથી સ્વાગત કરીએ છીએ. ના થાય ના થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા
કા ભગવાન સાધુજી નો થા અને એવું જ મને ગમતું ગીત એ પણ આપે ખૂબ સાંભળ્યું હોય છે એટલે એકાદ કડી સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય દ્વારકા વાળું ગીત વધારે બધા દ્વારકાના યાત્રાળુમાં ત્યાંથી ઓખામાંથી અને જગત મંદિરેથી મને કીધું 70% વધારે હજી વાગ્યું દ્વારકા યાત્રાળુ લાખો આવ્યા એમાં આપણે આ વખતની ચૂંટણીમાં વધારે વાગ્યું હોય તો આ મારું ગીત વાગ્યું સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો સાનિધ્યમાં ગીરમાં બેઠા હોય અને આપણો બાપ કહેવાય રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપૂત ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું મંદિર 2024માં જ્યારે મંદિરમાં પ્રભુ બિરાજમાન થવાના છે એના આપણે સાક્ષી બનવાના છીએ એનો આનંદ માટે એક કડી હિન્દીમાં મને ગાવાનું મન થયું અને એનું છેલ્લે જે આવે ને ત્યારે મારી યારે તમે ગાવા લાગજો બધાય એ હું કહું ત્યારે એટલે मेरे भारत का बच्चा बच्चा खमा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा क्यों पढ़कारो मजबूत हो જેને વર હોય વળી જાય 5 મિનિટમાં પછી મારે પ્રસંગ કેવો છે એટલે भगवा सारे भारत में लहराएंगे
मेरे भारत का बच्चा बच्चा अरे एक बार मेरे भारत का बच्चा बच्चा